Things that should be taught in schools: managing your minds, regulating your anxieties, balance of hormones and chemicals. ગૂગલ સમાધાન ઓછું કરે છે અને સમસ્યા વધારે પેદા કરે છે. દવા તો મળતી નથી, પણ નવી બીમારીઓ જે જરૂરી નથી એની જાણકારીઓ મગજમાં ઘૂસી જાય છે. મને એક બી વ્યક્તિ એવી નથી મળી કે જેને મને કીધું છે કે ગૂગલમાં જોઈને મારી સમસ્યાનું સોલ્યુશન નીકળી ગયું છે. ગૂગલ ભય અને શાંતિ વધારે પેદા કરે છે, શાંતિ અને આરામ નથી આપતું. વિચાર ગમે ત્યારે ફૂટે, જો એની પર ધ્યાન આપો તો વધારે વિસ્તરે, અને જો વધારે ધ્યાન ના આપો તો કરમાઈને વિલીન થઈ જાય. નેગેટિવ થોટ્સ આર વેરી કોમન એન્ડ એ દરેક વ્યક્તિને આવતા હોય છે. નકારાત્મક થોટ્સ આપણી વિચારસરણીનો જ ભાગ છે અને દરેકને અનિવાર્યપણે જ આવતા હોય છે. વિચારોથી મુક્ત થવાનો એક જ ઉપાય મળે, બસ સાક્ષી ભાવે જોતા રહેવું પડે. સૌથી લાભદાયક રોકાણ ઇન્વેસ્ટમેન્ટ તમે કર્યું, પોતાની જાતને અંદરથી રૂપાંતરિત કરવાનું. અંગત હરવાશનો સમય આપણે મોબાઈલ સ્ક્રીનને સોંપીને ના જોઈતી ઉપાધિ વહોરી લીધી છે. મોબાઈલના કારણે સમસ્યા એટલી બધી વધી જવાની છે કે માણસ એક આંખે ઊંઘશે અને બીજી આંખે મોબાઈલ જોવામાં વ્યસ્ત રહેશે. વધુ પડતી જાણકારી ભયમુક્ત કરવાની જગ્યાએ ભયગ્રસ્ત કરે છે. આપણા નજદીકી વ્યક્તિઓને આપણા અનુકૂળ આવે એ પ્રમાણે બદલવામાં ઓલવેઝ તત્પર હોઈએ છીએ.